જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો છો? અમે બી મજામાં છીએ. અને આજે આપણે બનાવવાની છે સુખડી. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો સુખડી બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી જેટલો ઘઉંનો લોટ, કાજુ બદામ, ટોપરું, ગુંદર, ગોળ અને ઘી લીધું છે. તો મેં અહીંયા ચૂલો સળગાવી દીધો છે. તેની ઉપર આપણે આ લોયું રાખી દઈશું. તો તેમાં મેં થોડું ઘી ઉમેરી દીધું છે. ઘીને આપણે ગરમ થવા દેવાનું છે. તો ઘી આપણે ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે આ કાજુ બદામ ઉમેરી અને તેને થોડા શેકી લઈશું. તો હવે આપણે આ કાઢી લઈશું. તે જ ઘીમાં આપણે ગુંદર તળી લેવાનો છે. તો આપણે આ બધું જ ગુંદર તળાઈ ગયો છે. તો મેં ઘી અહીંયા ગરમ થવા રાખી દીધું છે. તો આપણે આ ગરમ થયેલા ઘીમાંથી 1 વાટકી ભરી લઈશું. તે જ લોયામાં આપણે આ 1 વાટકી ઘી ઉમેરી દઈશું. તો આપણે આ ગરમ થયેલા ઘીમાં 2 વાટકી ઘઉંનો જાડો લોટ ઉમેરવાનો છે. ઝીણો લોટ નથી લેવાનો, કારણ કે ઘણા લોકો છે ને ઝીણા લોટમાંથી સુખડી બનાવે છે. અને જે આ જાડા લોટમાં મીઠાશ આવે છે તે મીઠાશ ઝીણા લોટની સુખડીમાં નથી આવતી. આ લોટને આપણે સરસ રીતે શેકાવા દેવાનો છે. અને લોટને આપણે ધીમા ઓલે શેકવાનો છે. અને શિયાળાની શરૂઆત થતાં જ આપણે સુખડી ન બનાવીએ તો કેમ ચાલે? આપણે લોટ શેકાય ત્યાં સુધીમાં આપણે આ કાજુ બદામનો પણ ભૂકો કરી લેવાનો છે. તમે ઈચ્છો તો આખા પણ ઉમેરી શકો છો. તમે આ મિક્સર જારમાં ભૂકો કરી લીધો છે કાજુ બદામનો. આપણે આ લોટ શેકાયો છે તેમાં મને ઘી ઓછું લાગે છે. થોડું ફરીથી ઉમેરી દઈશું. અને સરસ રીતે લોટની સુગંધ આવે ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું. આપણે સરસ રીતે લોટ શેકાઈ રહ્યો છે. થોડા અંધારું થઈ જશે. તો આપણે આ સરસ રીતે લોટ શેકાઈ ગયો છે. તો તેમાં આપણે આ 1 વાટકી જેટલો ગોળ છે તે ઉમેરી દઈશું. જો આવી રીતના તમે સુખડી બનાવશો ને તો બહુ મસ્ત સુખડી બનશે. તો એકદમ કચ્ચી રૂ જેવી. ગોળ ઢીલો છે ને તો ચોંટી ગયો છે. ગોળ મિક્સ થઈ ગયું છે તો આપણે તેને નીચે ઉતારી લઈશું. અને તેમાં આપણે આ જે ટોપરું રાખ્યું હતું તે ઉમેરી દઈશું. તેની સાથે આ કાજુ બદામનો ભૂકો જે હતો ને તે ઉમેરી દઈશું.
થોડો ગુંદર ઉમેરી દઈશું. તમે ઈચ્છો તો વધારે ગુંદર ઉમેરી શકો છો, પણ મારા છોકરાઓ છે ને નથી ખાતા ગુંદરવાળો, તોય મેં થોડો ઉમેર્યો છે. અને તેમને કાજુ બદામ પણ નથી ભાવતા, એટલે મેં ભૂકો કરી નાખ્યો છે. તમે ઈચ્છો તો આખું પણ ઉમેરી શકો છો. આખું એટલે અધકચરું વાટેલું, ટુકડા કરેલા. અને આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધું છે અને આ ડીશમાં તેલ લગાવી દીધું હતું, તો તેમાં આપણે ઠારી દઈશું. અને આ ડીશમાં આપણે સરસ રીતે સેટ કરી લઈશું. તો મેં અહીંયા સુખડીને સરસ રીતે સેટ કરી લીધી છે. તો આપણે આ બદામની કતરણથી તેને ગાર્નિશ કરી લેવાનું છે. અને થોડું ટોપરું ઉમેરી દઈશું. અને થોડી ઠરવા દઈને તેને આપણે કટ લગાવશું. તો મેં એ સુખડીમાં કટ લગાવી દીધા છે અને એક પીસ તમે જોઈ પણ શકો છો. એકદમ પોચી રૂ જેવી સુખડી આપણે આ તૈયાર છે.